આમ જવો આજ ગોકુળિયા નેવડો ન લાવવા દો. મને હવારના પોરમાં થાંભલા ધોરાવ્યા ઠંડા પાણીએ. જો તમે આવવા જો ગોકુળિયા. એ આયા તો હા ક્યાં જા? હા ઠામડા ધોવા ક્યાં છે થાંભલા? ઈ આમ ચોકડી પડ્યા બાપા. ખોટું કેમ બોલા? થાંભલા મેં હવારમાં પોરમાં ધોઈ નાખ્યા. તો લ્યો ને લઈ લો પાછા ઘરમાં. હું છે ઓલું? કાંઈ નથી ઓલા હાથમાં કાંઈ નહીં. બે હાથ આમ કીધો શું બાપા? કાંઈ નથી એમ કેતો છો ને. બાપા પતંગ ચડાવવા જાવ છું અહીંયા. હવે પતંગનો અવાજનો પાણી વાળવાનો છે આજ વારો છે હાલ ને. હવે એક તમે જાવ પાણી વાળવા. ખેર વરમાં એક જ ફેરી આવે. નેટ તો રોજ રોજ આવ્યા કરે. હજી ખેલ ને તો હજી 2 દિન વાર છે. આ તો ભલે ને 2-4 દિનની વાર હોય એમાં હું થઈ ગયું. પણ જ્યાં પતંગ ચડાઈ છે જા મોટર ચાલુ કરી દેજે હા. પાણી વાળજે જા. હા તો કાંઈ વાંધો નહીં. તમે હાલો હું એકલો નહીં જાઉં. જો હું એકલો નહીં જાઉં. ને રોજડાની બીક લાગે શીંગડી મારી તો. તો પતંગ ચડાવવામાં કેતો હોય તો મને દોરી વાગી જાય એમ. હા તો ઈ તો ભલે. હાલ હું આવું હાલ. હા તો હાલો. 1 2 3 4 અને 5 પતંગ ચડે છે. એમાંથી 4 કપાઈને આ બાજુ આવવાના છે. અને જો કોઈ લૂંટવા વાળું બતાઈ ગયા ત્યાં તો હું તો મને એમ કે મારા હાથમાં જ આવશે બધા પતંગ. તો આવી ગયા ખવણા લઈને. એ નૈરા દાદા આમ જો તમે ગામના મોભી માણસ છો, તમે પતંગ લૂંટવાની નો સારું લાગે. એમાં શું વાંધો મસ્કા? વાંધો એટલે બહુ મોટો વાંધો. નાના છોકરાના હાથમાં પતંગ આવવા દો. જે હોય ને ખણિયા લઈને દોડવા માંડો તે. પણ હું નાના છોકરાને જ પતંગ આપું. ખોટું બોલો માં. કાલે જ મેં તમને છે ને પતંગ વેચતા જોયા હતા. 10 ના 3 આપતા હતા તમે. ઈ તો મસ્કા વાપરવાનું કરવું પડે ને. હા તમે સ્વીકારી લો ને. આમ જો તમારે હવે પતંગ ન લૂંટાય. નાના છોકરાના હાથમાં આવવા દો પતંગ. ઈ તો જેના હાથમાં આવે એનો હોય, એવું કઈ ન હોય મસ્કા. હારું લ્યો. હે પતંગ આવતો લાગે. ખાવ દે જલ્દી. ભલે ને એક લૂંટી લેતો, આમ તો આગળ મને લૂંટવા ના પડતો. કેવી અડી કાઢી બોલો. એ લાલુ કેટલું ધોળીને આવ્યો પતંગ તો ખેતરમાં વહી ગયો. જા લાલુ તું અંદર થી લઈ આવ પતંગ. જા હવે હું નહીં જાઉં, તું જા. ઓલા હું અહીં ખેતર વાળા કાલ બાજો. હું કાલ બાજુ મેલની ગાડી નવા કાઢી નાખી. તું જતા ને જાને હવે ગયા ગયા. ના તું જા, હું નહીં જાઉં. એટલે હું નહીં જાવેલા તું જાને. હમણાં આ બાજુ પતંગ કે આવ્યો છો? કઈ બાજુ આવ્યો છો? ઈ આમ ખેતરમાં પડ્યો જાને. હા એમ નહીં તો તમે કેમ ન લેવા ગયા પતંગ? એટલે એમ કેટલા પતંગ લૂંટેલા છે. હવે એક પતંગ આટલું ખેતરમાં કોણ જાય હવે? એવું છે? હા એ પછી બીક લાગે ગગા શેઠી ને? ના બીક શું લાગે ગળા શેઠની એની. બાકી હું કોઈથી નથી બીતો. હું તો લેવા જવાનો છું. આ ગયો. ગોકુળિયા કેરો જોઈ આવ્યો? હવે ભરાય જ ગયો ભાઈ. વાળી નાખો ને. હવે તું પાણી વાળવા આવ્યો જાતો જોઈ તો કેરો જાતો. મેં ખાલી કીધું હું પાણી વાળવી છે. તો તે જ કીધું. હવે એ તો તમે લઈને આવ્યા. તમે એમ કીધું પતંગ ઉડાડજે ન્યા. તો હું પતંગ ઉડાડી છે અહીંયા. પછી પતંગ ઉડાડ પેલા. ગોકુળિયા દેતો આ તો લાગે પતંગ પલાટ દઉં. હવે એક કેરો વાળી નાખો ને ત્યાં હું કાંગેસ બાંધી દઉં. આ બસ પછી 7 કેરા તારે વાળવાના. હા ભાઈ. જો બોલો અહીંયા પતંગ ઉડાડવા આવ્યો હોય ક્યારે આપણે વાળવાના એ આવે. ગોકુળિયા હા આ ઘઉં કોણ ભાંગે? તો ઢોલે છે કોણ? હા એ આ ઘઉં આખા રોંદી નાખશે કોક. ગોકુળિયા હા મસ્કા જેવું કોક લાગે. પતંગ લૂંટવા આવ્યો લાગે વાડીમાં આપડી. ગોકુળિયા હા. ઝટકા સોચ ચાલુ કેતો જાતો. હા 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 મો મસ્કા તું ઉભો રે. હા કરી નાખો. ઓય બાપા હમણાં તો ઝટકા મશીન બંધ હતું. ઠામુકું કેમ ચાલુ થઈ ગયું? કરી દીધું ચાલો ઝટકા મશીન. યે બીજા રસ્તેથી જવા દે. ઓ મસ્કા હવે ભારત નહીં નીકળીએ કઈ. આમ જા આવા ન્યા ઝટકા સોચ નથી જા. હા ન્યાથી વટી જા. યે ખેતરની ફરતે ઝટકા મશીન મૂકેલા લાગે. એ ગગા શેઠ ઝટકા મશીન બંધ કરો ને. યે હંભળાતું ના. એ ગગા શેઠ આમ જુઓ. હું તમને પગે લાગુ ને બીજી વાર તમારા ખેતરમાં નહીં આવું. ઝટકા મશીન બંધ કરી દો. કે પાવર વધારો. હા પાવર વધારો. પાવર વધારું થોડોક. ના ફૂલ જ મૂકીને આવ્યો છો તું તારી ચિંતા કરો માં.
એ કાકા છે ઈ તો રોવા રેખો થઈ ગયો. ગોકુળિયા જા તત્કા મશીન બંધ કરી દે જા. એ બીજી ફેરી નો આવતો હો અંદર હવે. એ ઓ આખા ઘઉં ભાંગી નાખે એમ પણ. લે બંધ કરતા હું. હા કામસ્કા કેવું થયું? એ લાલુ બોલો તો પતંગ લઈને આવ્યો છો. હા બંધ છે ખેતરની ફરકે મૂકેલા છે ઝટકા મશીન. કા સિંપા ખાધો? શિંપક ખાધો ઝટકાય ખાધા પણ તોય પતંગ લઈને આવ્યો બલ્લા. તારો પતંગ લઈને આવ્યો હો બાકી. હા સિંપા ખાધો તોય તે. હાલો હા તો પેલા બીજા પતંગ આવે છે કે નહીં? હા આમ આવે હાલ ન્યા લૂંટવા જઈએ. હાલ. એ મસ્કા કેમ ઝટકા મારે છો? એ બધું તો ઠીક પણ હજી આ 5 રૂપિયાનો પતંગ તૂટીને આવ્યો એ તો આ 5 રૂપિયાની ટીમી ડાયર ખાઈ ગયા. એ ખાતામાં લખી નાખજે. હા એ તો હું લખી છે જ તે. હા. તું કેમ ઝટકા મારે? દાદા ઈ વાત રેવા દો. એ મસ્કા અંદા પતંગ આવે. જા હાટ. નહીં 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 હવે રેવા દો. ઈ બધું પતંગ નથી લૂંટવા જાઓ તમે લૂંટી આવો જાઓ. અરે તો હું જાઉં. હા ઈ બાજુ જ ગયો લાગે ખબર હમણાં. એ લાલુ બીજો પતંગ એ અંદર ગયો. હાય. જો તો અંદર લાડવા દેતો હોય એમ જાય છે બોલ. હા એ ગોકુળિયા હા? હવે તો પતંગ મૂકી દે. પતંગ તો સગાવાના છે કાકા છે. એ ગોકુળિયા હા એક વાત કહું. હું આ પતંગ જોતો ધૂળ લાગી જો પતંગ ને. એક કામ કર ગોકુળિયા તેને પતંગ ને નવરાઈ નાખ પછી? પછી જો સગે. એમ અરે બધાયના કેસ કાપી નાખે પતંગો. હે હા હા એમ કયો ને આને ધોઈને પછી પતંગ ચડાવવા પડતા છે. બે કાઢી ધોઈ નાખ. હા હા કાંઈ વાંધો નહીં ધોઈ નાખું પેલા હા પછી છે ને સગાવું. તો જો હાથમાં જ નહીં આવે પતંગ. હા હા વાંધો નહીં. હરખો તું બાદે. હા જવા દે. હા હે આ તો ફાટી ગયા. આલ્યો હવે પાણી વાળા. લ્યો બોલો પતંગ ફાડી નાખ્યા મારા. પાણીમાં નવરે દે કરી. તો પહેલી જાય થોડો સલે નહીં તો પછી હાથ. એ કુકુયા નવરા દાદા પતંગ લૂંટવા આવ્યો તો હે આખા ઘઉં ભાંગી નાખશે પણ એમ. જાતો પાછો ઝટકા શોધ ચાલુ કરતો જાતો. હા હા આ રોજડા નહીં નડે ને એટલે પતંગો વાળા નડશે. બધાય ઘઉં ભાંગી નાખશે. ઉભા રહ્યો નવરા દાદા હમણાં ઝટકો મશીન ચાલુ કરું. નવરા દાદા આખા ઘઉંમાં દોડે. હવે ખબર નવરા દાદા. અહીંયા સીંડો હે અહીંથી વટી જાવ. હે ધંધણાટી બોલી લાગે હાલ તો જો જાવ દેતો. એ ઢોલો ઢોલો નવરા દાદા આમ જાવ ત્યાંથી નીકળી જાવ. ઓલા પલે બે પતંગ છે બે. આ ઈ પતંગ લેતા જાવ. એ ઝટકા ઝટ કરો રે. ઓલા સિંડલ વટી જવા દે. કેમ આમ તુજારી મારે એમ. હાલ તો કુકુયા ના બે જઈ આજ તો આમ. હાલો તો કા નવરા દાદા કેમ થયું? કુકુયા આવ્યા નવરા દાદા પકડજે હા, પકડજે. હા. એ નવરા દાદા એમ ઘઉં ભાંગવા કરી જવાય. હો લાવો પતંગ. એ ભેગા સેટ પતંગ લાવજો. મારા ખેતરમાં જ લીધો પતંગ લાવો. મેં કેટલા ઝટકા સોંટ તમારા ખાધા. તને અહીંયા ઘઉં ભાંગી નાખવાના. એક તો કેટલી મહેનત કરવી ઘઉં મોટા કરવી. તાતા ને એમ જ દોડે પતંગ લૂંટવા 5 રૂપિયાના પતંગ લેવા. લે ગોકુયા હા મગજમાં શોટ લાગી જો. હા સારું કર્યું. હા લે લે હા. એ નખરા કરમાં મસ્કા. એક એક છે નખરા નથી કરતો હજી આના ઝટકા લાગે છે. હા તો એ તો એમ પતંગ લૂંટવા ન જવાય ને. હશે ભાઈ ભૂલ થઈ ગઈ લાવો હાલો પતંગ. એ પતંગ નહીં મળે બહુ. પતંગ ગગા છે ટાઈમે લૂટેલો હતો એટલે લઈ લેવો પડે અમારે પતંગ લાવો હાલો. લાય ગોકુયા હા આ એમ નહીં માને ગોકુયા. તા તો પાછું મશીન પેલા ખેતરમાં આવડાને પૂરી દે પછી ઝટકા મશીન ચાલુ કે જા. જોયું ને ભાઈ આમ ઝટકા ખાવા કોઈ ખેતરમાં ન જાતા હો.